નોરી નદીમાં ઘોડાપુર આવતા રસ્તો બંધ થઈ ગયો છે। સિલોદરથી કેશોદ જવા માટેનો રસ્તો બ્લોક થઈ ગયો છે। રસ્તો બંધ થતાં સિલોદર ગામ સંપર્ક વિહોણું બન્યું। ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। આપને જણાવી દઈએ, ભારે વરસાદ જૂનાગઢમાં, તેના કારણે સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે। નદીઓ બે કાંઠે વહી રહી છે। ઘોડાપુરની પરિસ્થિતિ નોરી નદીમાં, તેના કારણે વચ્ચે આવતો રસ્તો જે સિલોદરથી કેશોદ જવા માટેનો રસ્તો હતો તે ધસમસતા પાણીના પ્રવાહના કારણે બંધ થઈ ગયો છે। ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે। અશોક, જૂનાગઢમાં ખૂબ જ વધારે વરસાદ છે, નદીઓમાં ઘોડાપુર છે, નોરી નદીની શું હાલત? જી દીદી, ચોક્કસથી જણાવી દો તો જૂનાગઢ શહેરમાં કાલ સાંજથી જ અવિરત વરસાદના કારણે જે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો ભેડ પંથક છે તે સંપૂર્ણ બંધ હાલતમાં છે। 8 જેટલા નેશનલ હાઈવે છે તે બંધ કરવામાં આવ્યા છે। ઓજસ, ઉબેડ અને સાબરી જેવા નદીઓમાં ઘોડાપુર આવ્યા છે। જો વાત કરીએ તો મંદિરોમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ઘૂસી ગયા તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જો વાત કરીએ તો ભારે વરસાદના પગલે જે ભેડ પંથક છે તે સંપૂર્ણ બંબાકાર થયું છે। અવિરત વરસાદના કારણે લોકોને અવરજવર માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી નિધિ, બિલકુલ દી, આભાર પૂરી માહિતી માટે।